છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે કલેક્ટર ગાર્ગી જઈને કસોટા પુનર્જીવન પ્રકલ્પનો શુભારંભ કર્યો છે। છોટાઉદેપુરની પરંપરાગત હાથશાળા કળા, સંસ્કૃતિ અને ઓળખ સમાન કસોટા કાપડની વિરાસતને અકબંધ રાખવા તેમજ તેને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવવાના ઉદ્દેશ્યથી ગૌરવથી ગંતવ્ય સુધી અભિયાન હાથ ધરાયું છે। કલેક્ટરે ભાષા કેન્દ્ર તેજગઢ દ્વારા કસોટા અને કેળાની છાલમાંથી બનાવાયેલી વિવિધ વસ્તુઓની સરાહના કરી હતી અને સ્થાનિક હાથશાળ કલાકારોને પોતાની આ અમૂલ્ય વારસા સમાન કળાને સશક્ત બનાવી આધુનિક યુગ સાથે તાલ મિલાવવા અપીલ કરી હતી। माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी जीना वोकल फॉर लोकल અને આત્મનિર્ભર ભારતની પ્રેરણાથી છોટાઉદેપુર જિલ્લા પણ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી આજે કરી રહ્યા છીએ। મને અત્યંત આનંદ થાય છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કસોટા પુનર્જીવન કેમ્પેનનો પ્રારંભ કરવામાં આવી રહ્યું છે। આજે કસોટા માત્ર એક હાથશાળનું કાપડ નથી, આ છોટાઉદેપુરની ઓળખ છે, આપણી પરંપરા છે અને આપણી સંસ્કૃતિ છે અને આપણા વણકરોની અદ્ભુત કળાનું જીવંત પ્રતીક છે। ગૌરવથી ગંતવ્ય સુધીના આ અભિયાન દ્વારા સ્થાનિક વણકર સમૂહોને વિશેષ તાલીમ, આધુનિક ડિઝાઇન, નવી ટેકનોલોજી અને બજાર સાથે જોડીને કસોટાને નવી ઓળખ આપવામાં આવશે।